મહત્વના સમાચાર ધારાસભ્ય પુંજાભાઈ વંશને ધમકીભર્યો ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। ધારાસભ્ય પુંજાભાઈ વંશને ફોનમાં કોઈ અજાણ્યા શખ્સે અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। જો કે પુંજાભાઈએ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નંબર પરથી ફોન કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। ધારાસભ્ય પુંજાભાઈ વંશે પોલીસ ફરિયાદમાં હાલ તો કોઈ પર શંકા નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી મેળવીશું। કલ્પેશ, ધારાસભ્યને ધમકી ભર્યો પત્ર પુંજાભાઈ વંશે પોલીસ ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે? પોલીસ ફરિયાદ સેક્ટર 21 માં નોંધાઈ છે અને એની તપાસ પણ ચાલુ રહી છે। કોલ ડિટેલના આધારે એ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે ફરિયાદ પુંજાભાઈએ કરી છે એ પ્રમાણે તેમને 3 અને 4 તારીખે વારંવાર એક પ્રાઇવેટ નંબર પરથી ફોન આવતા હતા અને ધમકી ભર્યા મેસેજ આવતા હતા, ફોન કરવામાં આવતો હતો અને અપશબ્દો બોલવામાં આવતા હતા। એ પ્રકારની વિગતો આપવામાં આવી છે। આ તપાસ જે છે અત્યારે ગાંધીનગરની સેક્ટર 21 ની સ્થાનિક પોલીસ કરી રહી છે અને આ તમામ બાબતોની જે શક્યતા છે, ખાસ કરીને કોલ ડિટેલ, કોલ રેકોર્ડ એ પણ મંગાવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી કલ્પેશ, આભાર સમગ્ર જાણકારી માટે। તો ધારાસભ્ય પુંજાભાઈ વંશને ધમકી ભર્યો ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। પુંજાભાઈ વંશે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ધારાસભ્ય પુંજાભાઈ વંશને ફોનમાં કોઈ અજાણ્યા શખ્સે અપશબ્દો બોલ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી છે, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરશે। આપને જણાવી દઈએ કે અગાઉ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે અને આ હત્યા બાદ અન્ય જે નેતાઓ છે, કોંગ્રેસ હોય કે ભાજપ, તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ છે કે ક્યાંક રાજકીય અદાવતને ધ્યાનમાં લઈને કોઈ કાવતરું રચાયું હોઈ શકે છે। આવી સ્થિતિમાં આવા સમાચારોની વચ્ચે એક ધારાસભ્યને ધમકી ભર્યો ફોન આવ્યો છે, જેને લઈને હવે પોલીસ દોડતી થઈ ગઈ છે। ધારાસભ્ય ઉનાના પુંજાભાઈ વંશ કે જેમને ધમકી ભર્યો ફોન આવ્યો છે, હાલ તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પુંજાભાઈએ ગાંધીનગર સેક્ટર 21માં પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નંબર પરથી ફોન કરનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે।